બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખામાં સિવિલ કામના 1 કરોડની વાર્ષિક ઇજારાની ફાઇલ ગાયબ. 1 કરોડ મોકલો, મેં પીડીએફ બધા મૂકી દીધું. ચપ્પલ ઉતારીને પાલિકામાં પ્રવેશ, માથા પર અડર લખેલું છે, શું કારણ છે? આજે પાલિકા કેમ આવું કર્યું? જે રીતના ચોર હોય તે કોઈ પણ જગ્યાએ ચોરી કરવા જાય એટલે બૂટ ચપ્પલ પહેર્યા વગર જાય, અવાજ ના થાય તેના માટે આજે માથા પર અઢળ શબ્દ લખીને સ્ટીકર ચોંટાડ્યું છે. એનો મતલબ એ છે કે વડોદરા મહાનગરપાલિકામાં આરટીઆઈ જ્યારે પણ કરતા હોય છે ત્યારે ઘણી આરટીઆઈમાં એવો જવાબ લખ્યો કે ફાઇલ અઢળ છે. તો ક્યાંક ને ક્યાંક અતાપી માટે પણ આપણે પીએમ ફરિયાદ દાખલ કરી હતી, સીએમ ફરિયાદ, ઓનલાઈન ફરિયાદ દાખલ કરીને એમાં પછી અતાપીની ફાઇલ મ્યુનિસિપલ કમિશનર સાહેબના કેમ્પ ઓફિસથી ગાયબ હતી તેવો આપણને જવાબ મળ્યો. નવી આરટીઆઈ કરી ત્યારે રોડ વિભાગમાંથી 7 ફાઇલો ગાયબ છે, જે અલગ અલગ રોડની ફાઇલો ગાયબ છે એની એક આપણને માહિતી મળી છે. અને બીજી એક બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખામાંથી 1 કરોડની ફાઇલ અહીંયાથી ગુમ થઈ છે. તો વડોદરા મહાનગરપાલિકા સીસીટીવી કેમેરાથી સજ્જ છે, સિક્યુરિટી ગાર્ડથી સજ્જ છે. તો ફાઇલો ગુમ થાય છે કેમ? ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ભેગા મળીને જે ભ્રષ્ટાચાર કર્યો છે, ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ ફાઇલો ક્યાંક ગાયબ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આજે સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને ફાઇલો જે વિભાગની ગાયબ થઈ હોય એ વિભાગના મુખ્ય વડા જે હોય એમની પર પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી અમે માંગ મૂકી છે. આ વિગત આપને કેવી રીતે મળી છે? ક્યાંથી મળી? તમામ વિગત અમે આરટીઆઈ કરીને માહિતી મેળવી છે ને આજે કમિશનર સાહેબને આરટીઆઈની નકલો અમે આપેલ છે. કેટલા સમય પહેલાં આરટીઆઈ કરવામાં? 1.5 મહિના પહેલાં આરટીઆઈ કરેલી. જેમ જેમ જવાબો આવી રહ્યા છે તેમ તેમ અમે કમિશનર સાહેબને આવેદનપત્ર આપતા રહીશું. પરંતુ વડોદરા મહાનગરપાલિકા સ્વાયત્ત સંસ્થા છે, વડોદરા શહેરના નગરજનોના નાણાંથી વેરાથી ચાલતી સંસ્થા છે. તો એમની જવાબદારી એટલી જ આવે છે કે ફાઇલો એમને સાચવવી જોઈએ.